આજે સાંજે જમવામાં સવારની મગની ભાજી વધી હતી, દહીંનો રાયતો મારે બનાવવાનો હતો અને જેમ જેકી બે ભાઈને કીવી ખાવાની હતી અને આ કાગડાને મારા વિડીયોની વચ્ચે બોલવાનું હતો. પછી મારે ખીચડીમાં ઘી મિક્સ કરવાનો હતો અને આઈસ્ક્રીમનો ખાલી ડબ્બો મારા હાથમાં આવી ગયો એટલે ચણાના પેકેટની અનબોક્સિંગ. ચણામાંથી કાકરો નીકળ્યો પૂરો 20 ગ્રામનો. કાકરાને મેં કીધું તું સોનાનું બને નીકળ્યો તો તને વાંધો શું હતો? પછી જમીને મારે આ વાસણ ધોવાના હતા. ઠામડા અરે ઠામડા, અમારી કચ્છ વાગડની ભાષામાં ઠામ કહેવાય. ઠામડા ધોઈને સુઈ જવાનો હતો અને સવારના જેકીને હોમવર્ક કરાવવાનો હતો, આજે રાતના બાકી રહી ગયો હતો. પછી સરસ મજાની છોલે ચણાની ભાજી બનાવી પનીર નાખીને. અને સાથે આ સરસ મજાના ફૂલા ફૂલા ભટુરિયા. જેકીને જમાડીને સ્કૂલ મૂકી દીધો અને મેં પણ જમી લીધો. સાંજે નાસ્તામાં તો આજે ડુંગળી પાપડી. જેકી કે મમ્મી મને ઉપરથી પાણી પીતા આવડી ગયો, એ પાછો જગ્યા બદલીને બતાવે.